કહાણીનું શીર્ષક જેટપેક બીવર ભવિષ્યનું સાહસ। એક સમયની વાત છે। ભવિષ્યના શહેર શિનિંગ નગરીમાં બોની નામનો એક અનોખો બીવર રહેતો હતો। બોની બીવર સામાન્ય બીવર નહોતો। તે એક વિજ્ઞાન પ્રેમી હતો। તેને આકાશમાં ઉડવાનું એક સપનું હતું। એક દિવસ તેણે પોતે જાતે એક જાદુઈ જેટપેક બનાવી। રવિવારની સવાર હતી। નીલા આકાશમાં અને સૂર્યપ્રકાશમાં ઇમારતો ચમકી રહી હતી। અને અચાનક બોનીએ તેની જેટપેક ચાલુ કરી અને તે આકાશમાં ઉડી ગયો। તે જમીનથી ઊંચે ચમકતી ઇમારતોની ઉપરથી પસાર થતો રહ્યો। તેની આંખોમાં ખુશીની ઝાંખી હતી। પાંખ વગર પણ તે પંખીની જેમ ઉડી રહ્યો હતો। તે લૂપ મારીને પથ્થર જેવી ઇમારતો વચ્ચે ઉડતો હતો। નીચે જમીન પર લોકો નાચતા હતા। રોબોટ કેમેરાથી તેને ફોટા પાડતા હતા। અને બોલતા હતા કે જુઓ જુઓ, આ તો આકાશમાં ઉડતો એક સુપર હીરો બીવર છે। ટેકનોટાઉનના મેયરે કહ્યું, આજથી બોની બીવરને શહેરના પ્રથમ ઉડાન વૈજ્ઞાનિકનું પદ આપીએ છીએ। બોનીએ ટાઉનહોલ પર લેન્ડિંગ કર્યું અને કહ્યું, સપનાઓને પાંખ હોવી જરૂરી નથી। ઈચ્છા અને વિજ્ઞાન હોય તો દરેક બીવર પણ ઉડી શકે છે। જીવનમાં ક્યારેય મૂંઝાશો નહીં। નવો વિચારો સાથે ઊંચા ઉડો।